નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિજ્ઞાનના ક્વિઝ વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ ક્વિઝ તમને ટેટ, ટાટ, તલાટી, બિન સચિવાલય, જુનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, પીએસઆઈ, કોન્સ્ટેબલ વગેરે જેવી પરીક્ષાઓમાં મદદ થશે. મિત્રો, આ વિડીયોને તમે પીડીએફ ફાઇલમાં મટીરિયલ ડાઉનલોડ કરવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં તમે અબાઉટમાં જઈને વેબસાઇટ ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો, અને જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોનું રેગ્યુલર અપડેટ મળતા રહેશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો એમાં પહેલો સવાલ છે કે કયા સૂક્ષ્મજીવથી રક્તપિત્ત થાય? તો એનો ડાયરેક્ટ જવાબ જોઈશું આપણે કે માઇક્રોબેક્ટેરિયા લેપ્રી નામનો જે સૂક્ષ્મજીવ આવે છે તેનાથી રક્તપિત્ત થાય છે. ત્યારબાદ જોઈશું પારદર્શક પ્લાસ્ટિક કયું છે? તો એક્રેલિક એ પારદર્શક પ્લાસ્ટિક છે. ત્યારબાદ જોઈએ તો પ્લાઝમા કઈ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે? તો એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે પ્લાઝમા. ત્યારબાદ જોઈએ તો ખાદ્ય પદાર્થ અને ઠંડા પાણીની બનાવટમાં વપરાતો પદાર્થ કયો છે? તો એ ખાવાનો સોડા એ ખાદ્ય પદાર્થ અને ઠંડા પીણાની બનાવટમાં વપરાતો પદાર્થ છે. ત્યારબાદ જોઈએ તો દવા ભરવાની શીશીમાં કયા પ્રકારનો કાચ વપરાય છે? તો કયો છે? પાયરેક્સ નામનો આવે છે કાચ, તે દવા ભરવાની શીશીમાં આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ તો સખ્ત પાણીને નરમ કરવા વપરાતા સોડિયમનું સંયોજન કયું છે? તો સોડિયમ કાર્બોનેટ. ત્યારબાદ જોઈએ તો સૂકા કોષોમાં ધ્રુવીભવન અટકાવવા માટે કયું તત્વ વપરાય છે? તો જસત નામનું જે તત્વ આવે છે તે સૂકા કોષોમાં ધ્રુવીભવન અટકાવવા માટે વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો પર્ણોમાં કયા તત્વની ખામીના લીધે ક્લોરોફિલની નિર્માણ થતું અટકે છે? તો લોહ તત્વના લીધે. ત્યારબાદ જોઈએ તો લંબમજ્જા એ શરીરના કયા તંત્રનો એક ભાગ છે? તો એ રુધિરાભિસરણ તંત્રનો એક ભાગ છે. ત્યારબાદ જોઈએ તો કુદરતી રેશમના કીડા કયા વૃક્ષના ઝાડ પર મળે છે? તો એ શેતુરનું જે ઝાડ હોય એની ઉપરથી તમને કુદરતી રેશમના કીડા મળે. ત્યારબાદ જોઈએ તો રેડિયો એક્ટિવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો એ બેક્વેરોલ નામનો જે વૈજ્ઞાનિક હતો તેણે રેડિયો એક્ટિવિટીની શોધ કરી હતી. ત્યારબાદ જોઈએ તો લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? લાગવાની પ્રક્રિયા કયા પ્રકારની છે? તો એ ધીમી પ્રક્રિયા છે. ત્યારબાદ જોઈએ તો સૌથી મોટો અને પ્રથમ શોધાયેલો ઉપગ્રહ કયો છે? તો સિરીસ નામનો જે ઉપગ્રહ છે તે પ્રથમ શોધાયેલો ઉપગ્રહ છે. ત્યારબાદ નેશનલ કેમિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો એ પૂનામાં આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઇન્ડિયન કેન્સર રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? તો એ મુંબઈમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો એક શેર એટલે કેટલા કિલોગ્રામ? તો એ 0.3 કિલોગ્રામ થશે એક શેર એટલે, બરાબર. ત્યારબાદ જોઈએ તો પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો 21% જેટલું પ્રમાણ ઓક્સિજનનું પૃથ્વીના વાતાવરણમાં છે. 21% ઓક્સિજન પૃથ્વીના વાતાવરણમાં. ત્યારબાદ જોઈએ તો રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મજીવોને શું કહે છે? તો એ પેથોલોજી. શું કહે છે? પેથોલોજીની. રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મજીવોને શું કહે છે? પેથોજન. ત્યારબાદ આગળ જોઈએ તો શરીરનો કયો અવયવ પ્રથમ હરોળની સંરક્ષણ પંક્તિ રચે છે? તો એ ચામડી આવશે. ત્યારબાદ જોઈએ તો જઠરમાં બેક્ટેરિયાનો નાશ કોણ કરે છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ નામનો જે બેક્ટેરિયા આવે છે તે એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ જે જઠરમાં બેક્ટેરિયા હોય છે તેનો નાશ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્લેગમાં સૂક્ષ્મજીવોના વાહક કોણ છે? તો ઉંદર અને ચાંચડ. ઉંદર અને ચાંચડ. ત્યારબાદ જોઈએ તો બેક્ટેરિયાએ ખોરાકમાં ઉત્પન્ન કરેલ ઝેરી દ્રવ્યોને શું કહે છે? બેક્ટેરિયાએ ખોરાકમાં ઉત્પન્ન કરેલ ઝેરી દ્રવ્યોને શું કહે છે? તો એ ટોક્સિન કહે છે તેને. ત્યારબાદ આગળ જોઈએ તો કોલેરા શાનાથી થતો રોગ છે? કોલેરા નામનો જે રોગ આવે છે તે શેનાથી થાય છે? તો એ બેક્ટેરિયાથી થાય છે. ત્યારબાદ જોઈએ તો બુલેટ પ્રૂફ કાચ બનાવવા માટે કયો કાચ વપરાય છે? તો સોડા કાચ એ બુલેટ પ્રૂફ કાચ બનાવવા માટે વપરાય છે. ત્યારબાદ જોઈએ તો સૂર્યના કયા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે? તો સાચો જવાબ આવશે શુક્ર. ત્યારબાદ જોઈએ તો બે પેઢીઓને જોડતો સેતુ કયો છે? તો ફલિતાંડ એ બે પેઢીઓને જોડતો સેતુ છે. ત્યારબાદ આગળ જોઈએ તો કયું તત્વ જંતુનાશક દવાઓ માટે ઉપયોગી લઈ શકાય? તો આયોડિન. આયોડિન એ જંતુનાશક દવાઓ માટે ઉપયોગી લઈ શકાય. લોહીની pH કેટલી હોય છે? તો એ 7થી વધારે હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ફૂગના લીધે વનસ્પતિમાં કયો રોગ થાય છે? તો ફૂગના લીધે ગેરુ અને અંગારિયો આ રોગ થાય છે વનસ્પતિમાં. ત્યારબાદ જોઈએ તો કયા વાયરસને જીવનું ભક્ષક વાયરસ પણ કહે છે? તો બેક્ટેરિયા ફેજ વાયરસને જીવનું ભક્ષક વાયરસ પણ કહે છે. ત્યારબાદ જોઈએ તો કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? તો કાર્બન 14 નામનું જે તત્વ આવે છે તે કેન્સરના ઉપચાર માટે વપરાય છે. ત્યારબાદ સૌરકોષ બનાવવા કયા તત્વનો ઉપયોગ થાય છે? તો એ સિલિકોનનો ઉપયોગ સૌરકોષ બનાવવા માટે થાય છે. ત્યારબાદ જોઈએ તો તૂટેલા હાડકાં સાંધવા માટે હોસ્પિટલમાં વપરાતા સંયોજનને શું નામ છે? તો એને શું કહેવાય? કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ. ત્યારબાદ જોઈએ તો ચાઇના ગ્રાસ એ શું છે? તો ચાઇના ગ્રાસ એ લીલ છે એક પ્રકારની. ત્યારબાદ જોઈએ તો બેક્ટેરિયાનું કદ સામાન્ય રીતે કેટલું હોય છે? તો એ 0.2 થી 100 માઇક્રોન જેટલું હોય છે. ત્યારબાદ જોઈએ તો પ્રયોગશાળામાં બેક્ટેરિયાના ઉછેર માધ્યમ તરીકે શાનો ઉપયોગ થાય છે? તો અગરનો. ત્યારબાદ જોઈએ તો સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકવાથી કઈ પ્રક્રિયાને લીધે ફૂલે છે? તો રસના સંકોચનના લીધે સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકવાથી ફૂલે છે. ત્યારબાદ જોઈએ તો શરીરમાં ઇન્સ્યુલિન કઈ ગ્રંથિમાં તૈયાર થાય છે? તો પેનક્રિયાઝમાં. ત્યારબાદ જોઈએ તો તરતા પદાર્થનો નિયમ કોણે આપ્યો? તો આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે. ત્યારબાદ જોઈએ તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? તો થોમ્સને. ત્યારબાદ જોઈએ તો યીસ્ટ કોષનો આકાર કેવો હોય છે? તો અંડા આકારનો. ત્યારબાદ જોઈએ તો બિલાડીની ટોપ એ શું છે? તો એક ટાઈપની ફૂગ જ છે એ. આગળ જોઈએ તો ગાજરમાંથી કયું વિટામિન સૌથી વધારે પ્રમાણમાં મળે છે? તો વિટામિન એ ગાજરમાંથી સૌથી વધુ મળે છે. ત્યારબાદ જોઈએ તો દૂધમાંથી દહીં બનાવનાર બેક્ટેરિયા કયો છે? તો લેક્ટોબેસિસ નામનો જે બેક્ટેરિયા છે તે દૂધમાંથી દહીં બનાવે છે. યાદ રાખજો, લેક્ટોબેસિસ નામનો જે બેક્ટેરિયા છે તે દૂધમાંથી દહીં બનાવે છે. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.